નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ ક્લાસની અંદર વાત કરશું આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની છે, તલાટી છે, જુનિયર ક્લાર્કની પરીક્ષાઓની અંદર જે ગણિતના જે સંખ્યા જ્ઞાન છે, વર્ગમૂળ છે, સાદુરૂપના દાખલાઓ જે પૂછાય છે એ દાખલાઓની આપણે ચર્ચા કરશું કે આપેલી સંખ્યાઓ જે હોય એમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ 10 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કઈ રીતે આપણે શોર્ટકટની અંદર કરી શકું એવા દાખલાઓની આપણે ચર્ચા કરશું. ત્યારબાદ દશાંશ વાળી જે સંખ્યાઓ હોય છે એની સિવાય જે અપૂર્ણાંક વાળી જે સંખ્યાઓ છે એમાંથી કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે એની આપણે ચર્ચા કરશું. પછી ભાગુસભાનો નિયમ લઈ અને દાખલાઓનું સાદુરૂપ જે આપવાનું થાય છે એ આપણે મિત્રો ક્લાસની અંદર ચર્ચા કરીશું. મિત્રો આ વિડિયો પણ આવનારી પરીક્ષાઓની અંદર ચોક્કસથી તમને ઉપયોગમાં થશે. જો મિત્રો તમે મેથ્સ અને રીઝનિંગના વિડિયો જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને તમે મેથ્સ અને રીઝનિંગના વિડિયો જોઈ શકશો. ચલો આપણે ક્લાસની શરૂઆત કરીએ. સંખ્યા જ્ઞાન. તો સંખ્યા જ્ઞાનની અંદર મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જતા હોય છે કે નીચેનામાંથી કઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, વાસ્તવિક સંખ્યા, આ બધું આપણને થોડુંક સંખ્યા જ્ઞાન વિશે ખબર હોવી જોઈએ. મિત્રો જે પરીક્ષામાં પૂછાય એવું જ આપણે વાત કરીએ છીએ, એટલે ખાસ અગત્યનું ધ્યાન રાખજો અને નોંધ પણ કરતા જજો. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલું n એટલે મિત્રો નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યા જે છે એની શરૂઆત મિત્રો 1 થી થાય. 1 2 3 4 ડોટ ડોટ. પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની શરૂઆત 1 થી થાય અને અનંત સુધી જે આપણને સંખ્યાઓ મળે છે. આની અંદર મિત્રો સૌથી નાની પ્રાકૃતિક જે રહે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1 કહેવાય. હવે આમાંથી પ્રશ્ન ઘણા બધા પડી શકે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો મિત્રો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5. આનો આપણે સરવાળો કરવો હોય તો મિત્રો શું સરવાળો આપણે કરવા જશું? ના, માત્ર એનું શોર્ટકટ સૂત્ર આપણે જોઈ લઈએ કે જ્યારે પણ તમને પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો એનું મિત્રો આપણે સૂત્ર તમારે યાદ રાખવાનું થશે n+1/2. આ સૂત્ર દ્વારા તમે ગણતરી કરી શકશો. n એટલે શું? તો કે કેટલી સંખ્યા છે? પ્રથમ 5, તો આપણે n બરાબર કેટલા મૂકીશું? 5. ચલો અહીંયા મૂકીશું 5. 5 + 1 એટલે કેટલા થશે? 6. 6 ના છેદમાં કેટલા મૂકીશું? 2. ચલો છેદ ઉડાડો, અહીંયાથી કેન્સલ, અહીંયા 5 તેરી 15. તો મિત્રો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે? 15 થશે. અહીંયા તમે કરી પણ શકશો 5 9 10 ને 5 15. બરાબર? તો આ જે રહી પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. આવી જ રીતે તમને કોઈ પણ પૂછી શકે. સાવ શોર્ટકટની આપણે ચર્ચા કરશું. શું આવે કે ધારો કે એમ કીધી કે પ્રથમ 10, તો 10 + 1 એટલે 10 × 11/2. જેટલી સંખ્યા કીધી હોય એની પછી એક સંખ્યા લઈ લેવાની, એનો ગુણાકાર કરીને 2 વડે ભાગી નાખવાનો. એવો પ્રશ્ન કર્યો હોય કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ 50 એટલે 50 n બરાબર કેટલા લઈશું આપણે? 50. શોર્ટકટમાં જ તે ચલો 50 × 50 + 1 એટલે કેટલા આવશે? 51. એને છેદમાં કેટલા મૂકી દેવાના? 2. છેદ ઉડાડશો મિત્રો, અહીંયા 25 દુ કેટલા થશે? 50. અહીંયા ડાયરેક્ટ ગુણાકાર 25 નો ઘડિયો બોલો, 25 એકા 25, 25 નો શું આવશે? પાંચડો, વધી પડી 2, 25 × 5 125, 25 ને 2 27. તો મિત્રો આપણો જવાબ આવશે 1275. આવી જ રીતે મિત્રો તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો સરવાળો કરી શકશો. એક દાખલો પણ મિત્રો તમે ગણતરી કરજો કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? એનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. મિત્રો ગુણાકાર જે રહ્યા એ ગુણાકાર પણ આપણે શોર્ટકટ રીતનો એક વિડિયો અપલોડ કરેલો છે, જે તમને આવનારી પરીક્ષાઓની મદદરૂપ થશે, જે તમે જોઈ શકશો. હવે આપણે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા કીધી તો પ્રાકૃતિક સંખ્યા માટેનું સૂત્ર આપણે જોયું n+1/2. એવી જ રીતે મિત્રો તમને એવું પણ કહી શકે કે પ્રથમ 5 એકી સંખ્યા, પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો ચલો એ આપણે જોઈ લઈએ. હવે એકી સંખ્યા તો તમે બધા જાણતા હશો કે એકી સંખ્યા એટલે કેવી સંખ્યાઓ કહેવાય? અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યા જે છે એની શરૂઆત મિત્રો આપણે ક્યાંથી કરશું? 1 થી. ચલો 1 3 5 7 ડોટ ડોટ. તો પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? આવો પ્રશ્ન પૂછી શકે. તો સાવ સિમ્પલ મિત્રો, પ્રથમ 5 એકી સંખ્યા કઈ એ પણ ખબર હોવી જોઈએ. પ્રથમ 5 એકી સંખ્યા જે રહી એ કઈ થશે? તો કે 1 3 5 7 અને 9. આનો સરવાળો કેટલો થાય? તો આપણે કરી શકાય. ચલો ઘણા બધા કરે 1 + 3 + 5 + 7 + 9.
મિત્રો આપણે સ્પર્ધાત્મકની તૈયારી કરી રહ્યા છીએ, તો આપણે બને ત્યાં સુધી સમય આપણો બચવો જોઈએ. તો દરેકને આપણને જો શોર્ટકટ રીત ખબર હોય તો આપણો સમય ચોક્કસ બચશે. તો અહીંયા પણ એકી સંખ્યાના સરવાળા માટે શોર્ટકટ રીત છે, તો કે હા. ચલો શું છે? એકી સંખ્યાનો જ્યારે તમારે સરવાળો કરવાનો થાય તો મિત્રો સૂત્ર યાદ રાખવાનું n નો સ્ક્વેર. n એટલે શું? તો કે સંખ્યા. તો સંખ્યા કેટલી છે? ખાસ ધ્યાન રાખજો, પ્રથમ કેવી કીધી છે આપણને? 5. પ્રથમ 5 એટલે n બરાબર આપણે મૂકીશું 5. ચલો n સ્ક્વેર એટલે 5 નો શું કરી નાખવાનો? સ્ક્વેર. તો મિત્રો આપણો જવાબ કેટલો આવશે? 25. તમે અહીંયા સરવાળો કરી જો. પ્રથમ 5 જે છે એ એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 25. જોઈ લો અહીંયા. 7 ને 3 10, 9 ને 1 10, 10 ને 10 20 ને 5 25. છે સાવ સરળ. આવી જ રીતે આપણને એવું કહ્યું હોય કે પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો બેકી સંખ્યાના સરવાળા માટેનું પણ સૂત્ર છે કે પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો. ચલો એકી પછી કઈ સંખ્યા આવે? બેકી. તો n સ્ક્વેર પ્લસ શું કરી નાખવાના? n. તો એનું સૂત્ર યાદ રાખવાનું, n સ્ક્વેર પ્લસ n. ચલો હવે n એટલે શું કહેવાની આપણે સંખ્યા? પ્રથમ 5 કીધી. ચલો પ્રથમ 5 એટલે 2 4 6 8 10. તો આનો સરવાળો કેટલો થાય? n બરાબર કેટલા લેવાના આપણે? 5 લેવાના. ચલો હવે અહીંયા કિંમત મૂકી દો. 5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર એટલે કેટલો થશે? 25 પ્લસ 5. મિત્રો 5 નો સ્ક્વેર 25 પ્લસ 5 એટલે હવે આપણને સરવાળો મળશે અહીંયા 30. તો પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો કેટલો થશે? 30. પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો પૂછે તો કેટલો થાય? 25. બરાબર. તો મિત્રો આ જે શોર્ટકટ રીત છે એ તમે ચોક્કસથી મદદરૂપ થશે. હવે કદાચ તમને એવો પ્રશ્ન કર્યો હોય કે 1 થી 20 સુધીની સંખ્યાઓમાં, ખાસ ધ્યાન રાખજો, 1 થી 20 સુધીની સંખ્યાઓમાં આવતી એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો મિત્રો ભૂલ અહીંયા કરતા નહીં. 1 થી 20 સુધીમાં આવતી એકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો 1 થી 20 સુધીમાં પહેલા એકી સંખ્યા કેટલી આવે? આપણે n બરાબર પસંદ કરવું પડશે. તો 1 થી 20 સુધીમાં મિત્રો એકી સંખ્યા આવશે n બરાબર 10. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે એનો સરવાળો કીધો હોય તો એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર છે n સ્ક્વેર. 10 નો સ્ક્વેર કરો કેટલો જવાબ આવે? 100 આવે. આ ભૂલશું નહીં. પ્રથમ 1 થી 20 સુધીની આપણે બેકી કીધી. તો 1 થી 20 માં બેકી કેટલી આવવાની? 10 જ આવવાની. તો 10 નો સ્ક્વેર પ્લસ 10. 100 પ્લસ 10 એટલે 110. આ ધ્યાન રાખશું. પણ જો એવો પ્રશ્ન કર્યો હોય કે પ્રથમ 20 અથવા 1 થી 20 સુધીની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો મિત્રો આપણું સૂત્ર આવશે n સ્ક્વેર n કૌંસમાં n પ્લસ 1 બાય 2. બરાબર. એટલે કે 20 ગુણ્યા 21 છેદમાં 2 છેદ ઉડાડો એટલે મિત્રો અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 210. તો હમણાં જ આપણે જોયું કે એકી સંખ્યાનો સરવાળો આપણે 100 મેળવ્યો તો, બેકી સંખ્યાનો 1 થી 20 સુધીનો કેટલો મેળવ્યો તો 110. બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે 210. તો મિત્રો એકી બેકી 1 થી 20 સુધીની 210 મળી જાય. ડાયરેક્ટ આ સૂત્ર દ્વારા કરો તો પણ 210 મળે. તો ખાસ મિત્રો આપણે જે વાત કરીએ ધ્યાન રાખજો કે જો તમને એવું પૂછે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય કુલ કીધી હોય તો આપણે સૂત્ર વાપરવાનું n + 1/2 અથવા ડાયરેક્ટ તમે કીધું કે 20 તો 20 ગુણ્યા 21/2 અને એવો પ્રશ્ન કીધો હોય કે એકી સંખ્યા તો એકી સંખ્યા માટે n², બેકી સંખ્યા માટે કે તો n² + n. ઓકે મિત્રો, આ રીતે તમે સરળતાથી એનો જવાબ આપી શકશો. હવે કદાચ આ પ્રશ્ન મિત્રો આપણને એમ કહ્યો હોય કે ખાસ સમજો કે 11 થી 20 સુધીની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. ખાસ સમજો 11 થી 20 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો મિત્રો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું કે 11 થી 20 સુધી સંખ્યા 10 થાય. તો 10 નો સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ તમે સૂત્રનો એપ્લાય કરી શકશો નહીં. કેમ? તો કે સૌપ્રથમ મિત્રો એ સૂત્ર પ્રારંભિક સંખ્યા હોય, પ્રાકૃતિક પહેલી 1 થી શરૂઆત હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકશો. તો હવે આ દાખલો ગણવો હોય તો શું કરી શકાય? હા, ચોક્કસ કરી શકાય. શું કરવાનું આની અંદર? તો આની અંદર મિત્રો સૌપ્રથમ આપણે કરવાનું કે 1 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય એમાંથી આપણે 1 થી 10 સુધીની જે સંખ્યા છે એને શું કરી નાખવાના? બાદ કરી નાખવાના એટલે આપણનો જવાબ મળી જાય. જોઈ લે 1 થી 20 સુધી, 1 થી 20 સુધીની સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો મળશે? તો કે હમણાં જ આપણે જોયું 20 ગુણ્યા 21 છેદમાં 2. અહીંયા છેદ ઉડાડશો એટલે 10, અહીંયા આવશે 210 માઈનસ.
હવે 1 થી 10 સુધી 10 સુધીની સંખ્યા એટલે 10 ગુણ્યા 11 છેદમાં 2 અહીંયા આવશે 5 11 પંચા કેટલા થશે 55 થશે હવે મિત્રો 210 માંથી આપણે કેટલા બાદ કરીશું 55 ને આપણે બાદ કરી નાખશું 210 માંથી આપણે 55 બાદ કરશું એટલે આપણી પાસે વધશે મિત્રો 100 ને અહીંયા બાદ કરશો એટલે 155 ને 10 કાઢશો એટલે મિત્રો અહીંયા આપણો જવાબ આવશે 50 ને 40 155 મિત્રો આપણો જવાબ આવશે ખાસ આપણે ધ્યાન રાખીશું બાદબાકી આપણે કરીએ એટલે હવે આવી જ રીતે તમને કોઈ પણ દાખલો આપણે પૂછાય તો સૌપ્રથમ એનો કુલ કરી નાખવાનો અને બાકીની સંખ્યાને આપણે શું એમાંથી કરી નાખવાના બાદ ઓકે જેથી કરીને તમને ચોક્કસ મદદરૂપ થશે ચલો હવે આપણે થોડી બીજી ચર્ચા કરી લઈએ કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં તમને મિત્રો સરેરાશ પણ પૂછી શકે તો સરેરાશ માટે થોડુંક જોઈ લઈએ ચલો સરાસરી એટલે એવરેજ સરેરાશ તો સરેરાશ મિત્રો આખું એક ચેપ્ટર આવે બરાબર પણ આપણે શોર્ટકટમાં થોડુંક અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ બને છે તો આપણે જોઈ લઈએ કે સરેરાશમાં શું પૂછે તમને કે ચલો કીધું કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની સરેરાશ કેટલી થાય તો સાવ સિમ્પલ છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય તો પ્રથમ 10 એટલે મિત્રો 1 થી લઈ અને કેટલા સુધી હોય 10 સુધી તો એનો સરેરાશ કેટલો થાય તો એનો સરેરાશ મિત્રો આપણે વચ્ચેની બે સંખ્યા લઈ લેવાની તો હવે 1 થી 10 માં વચ્ચેની બે બેકી સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા આપણે કઈ લેવી પડે 5 અને 6 તો 5 અને 6 હવે 5 અને 6 આ બેની વચ્ચે કઈ આવશે તો કે 5.5 તો મિત્રો 1 થી 10 સુધીની જે સંખ્યાઓ છે એનો સરેરાશ કેટલો થાય તો 5.5 પણ તમને જ્યારે મિત્રો એકી સંખ્યાઓ આપેલી હોય એવું કીધું હોય કે પ્રથમ 9 1 થી 9 સુધીની પ્રાકૃતિક જે સંખ્યાઓ છે એનો સરેરાશ કેટલો થાય ત્યારે મિત્રો સાવ સિમ્પલ જે વચ્ચેની સંખ્યા છે એ શું કહેવાય એનો સરેરાશ કહેવાય દાખલા તરીકે 1 થી 9 સુધીની સંખ્યા લો 1 2 3 4 5 6 7 8 અને 9 તો હવે મિત્રો 1 થી 9 સુધીની સંખ્યામાં ચાર સંખ્યા આ બાજુ ચાર આ બાજુ વચ્ચે કેટલા વધ્યા 5 તો 5 જે રહ્યા એ શું કહેવાય છે એનો સરેરાશ કહેવાશે બરાબર તો આવું તમે ડાયરેક્ટ મિત્રો વિચારી શકો જ્યારે એકી સંખ્યા હોય ત્યારે વચ્ચેની સંખ્યા લેવાની જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે મિત્રો વચ્ચેની સંખ્યા આપણને ના મળે ત્યારે શું કરવાનું કે બે સંખ્યા લેવાની વચ્ચેની તો વચ્ચેની બે સંખ્યા આપણને કઈ મળે 5 અને 6 1 થી 4 કાઢ નાખો 9 થી 10 આ બાજુ કાઢો વચ્ચે 5 અને 6 તો એની વચ્ચે કઈ આવે 5.5 આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો હવે બીજું કે આવા દાખલાઓ જ્યારે તમને સરેરાશના પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકો પણ એકી બેકી સંખ્યાઓ ના હોય તો પણ મિત્રો તમે જવાબ આપી શકો તમને એવો પ્રશ્ન કરે કે 21 થી 30 સુધી આવતી એકી સંખ્યાઓનો સરેરાશ કેટલો થાય તો 21 થી 30 સુધી આવતી એકી સંખ્યા તો 21 23 25 27 ચલો 21 23 25 27 29 આ શું છે એકી સંખ્યા છે તો એનો સરેરાશ કેટલો થાય તો વચ્ચેની સંખ્યા કેટલી છે 25 બે બાજુ બે બે કાઢી નાખો બરાબર તો આપણને આવી સંખ્યાઓનો પણ સરળતાથી તમે કરી શકશો મિત્રો સરેરાશ એટલે શું એવરેજ બધાયની વેલ્યુ આના જેટલી થાય 25 જેટલી તો થઈ જાય હા તો કે અહીંયાથી ચલો બે આને આપી દો તો આને પછી વેલ્યુ આની પણ કેટલી થઈ જાય 25 હવે આમાંથી 4 કાઢી નાખો 29 માંથી 4 એટલે 25 વધશે એ અહીંયા આને આપી દો તો એની પણ વેલ્યુ કેટલી થાય 25 બરાબર તો આ રીતે તમે સરળતાથી મિત્રો ગણતરી કરી શકશો ચલો હવે બેકી સંખ્યાઓ આપણને કીધી હોય તો પ્રથમ વચ્ચેની કોઈ કીધી હોય કે 20 થી 26 સુધીની જે બેકી સંખ્યાઓ છે એનો સરેરાશ કેટલો થાય તો 20 થી 26 20 22 24 અને 26 ખાસ સમજો 20 થી 26 સુધીની બેકી સંખ્યાનો સરેરાશ કેટલો થાય હવે મિત્રો ક્રમિક સંખ્યા હોય તો જ તમે શોર્ટકટ રીતે વાપરી શકશો તો વચ્ચેની સંખ્યા 22 અને 24 હવે એની વચ્ચે કઈ આવે તો એની વચ્ચે મિત્રો આવશે 23 તો 23 જે રહે એ શું કહેવાય એનો સરેરાશ કહેવાય બરાબર તો આ રીતે તમે આવા દાખલાઓને સરળતાથી ગણી શકશો ચલો હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ સેકન્ડ નંબરની જોઈએ આપણે વૂલ નંબર એટલે મિત્રો W એટલે પૂર્ણ સંખ્યાઓ કહે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય 0 1 2 3 ડોટ ડોટ અનંત સુધી
હવે અહીંયા ખાસ આપણે પ્રશ્ન બની શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ લખવાની 0, સૌથી નાની પ્રાકૃતિક કઈ લખવાની 1. ઓકે, આ ધ્યાન રાખવાનું. બીજું એક જે રહ્યો એ કોના માટે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે, જ્યારે 0 જે છે એ કોના માટે સરવાળા બાદબાકી માટે તટસ્થ છે. તટસ્થનો મતલબ એવો થાય કે એને ઉમેરો કે બાદ કરો કાંઈ ફેર ના પડે. ગુણાકારમાં ભાગાકારમાં એક જે રહી એ તટસ્થ છે, એને ગુણો કે ભાગો કાંઈ ફેર પડે નહીં. એટલા માટે 50 ગુણ્યા 1 કરો તો 50, 20 માઈનસ 0 કરો તો પણ 20, તો એ સંખ્યાઓમાં કાંઈ જ ફેર પડતો નથી. તો ખાસ ધ્યાન રાખશું કે ગુણાકાર અને ભાગાકાર માટે 1, સરવાળા બાદબાકી માટે 0 તટસ્થ સંખ્યા છે. હવે આમાંથી મિત્રો પ્રશ્ન બને કે ચલો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. ખાસ પ્રશ્ન સમજજો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, તો પ્રથમ 5 0 1 2 3 અને 4 આ પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કહેવાય. પ્રથમ 5 પ્રાકૃતિક કે તો 1 થી 5 સુધી આવે, પણ પૂર્ણ કે પ્રથમ 5 પૂર્ણ તો મિત્રો 4 સુધી આવશે. હવે એનો આપણને સરવાળો કે, તો સરવાળો આપણે કરવો હોય તો 3 ને 3 6, 6 ને 4 10, 10 આપણને સરવાળો મળ્યો. તો અહીંયા શું આપણે શોર્ટકટ રીત વાપરી શકીએ જે આપણે અગાઉ પ્રાકૃતિક સંખ્યાઓમાં જોયું હતું? હા મિત્રો, ચોક્કસ આપણે વાપરી શકીએ. પણ અહીંયા શું ધ્યાન રાખવાનું, ત્યાં આપણે જોતા કે પ્રથમ 5 તો n બરાબર 5 લેતા, પણ અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રથમ તમને 5 કીધી હોય તો આપણે મિત્રો 0 ને બાદ કરવાના, એક ઓછા કરી નાખવાના. આપણે લેવાના કેટલા? n બરાબર 4 લેવાના. કેટલા લેવાના? 4 પૂર્ણ સંખ્યા માટે. ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. ચલો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાનો સરવાળો, તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાનો સરવાળો તો n બરાબર કેટલા લેવાના? 4. ચલો હવે શું થાય તો કે n +1/2, n બરાબર કેટલા મૂકીશું? 4. 4 ને કેટલા થશે? 5. છેદમાં કેટલા આવશે? 2. હવે આપણે છેદ ઉડાડીશું. ચલો અહીંયા કેટલા આવશે? 2. 5 દુ 10. તો મિત્રો આ સંખ્યા જે છે એનો સરવાળો કેટલો થાય? 10. બરાબર. ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ તમને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂછે ત્યારે આપણે ધ્યાન રાખવાનું. હવે એવી જ રીતે તમને મોટો દાખલો કયો હોય કે ચલો પ્રથમ 20 પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય? પૂર્ણ કીધી, એક ઓછી કરી નાખો. n બરાબર કેટલા લેવાના? 19. ચલો હવે આપણે લઈશું 19 ગુણ્યા 20. જે સંખ્યા છે એક વધારી દેવાની, છેદમાં કેટલા આવશે? 2. છેદ ઉડાડો, 10 10 ગુણ્યા એટલે 190 આવશે. આ આપણે ભૂલશો નહીં. બરાબર. આ મિત્રો સમજી અને વિચારી અને દાખલાને આપણે યાદ રાખવાનો, જેથી કરી અને તમને કાયમની માટે યાદ રહી જશે. પ્રાકૃતિક સંખ્યા પૂછે તો n બરાબર 20 લેવાના, પૂર્ણ સંખ્યા પૂછે તો એક ઓછું કરવાનું. કેમ? તો કે 0 ને આપણે સરવાળામાં તટસ્થ છે એટલે એને ગણતરીમાં લેશું નહીં. ઓકે, તો પૂર્ણ સંખ્યા વિશે પણ મિત્રો તમને ચોક્કસથી આઈડિયા આવી ગયો હશે. જો મિત્રો આની સિવાય આપણે કેલેન્ડરનો પણ વિડિયો અગાઉ અપલોડ કરેલો છે, એની સિવાય ઘડિયાળનો વિડિયો પણ અપલોડ કરેલો છે, તો એ વિડિયો પણ જોઈ લેજો, જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં એના પ્રશ્નો પૂછાય તો તમને મદદરૂપ બનશે. હવે આપણે આગળ વાત કરીએ ત્રીજી નંબરની સંખ્યા જે છે. ત્યારબાદ ત્રીજા નંબરની જે સંખ્યા છે એને મિત્રો z, એટલે કે એ સંખ્યા જે છે એનું નામ છે પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છે એમાં 3 સંખ્યા આવે: ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. આ 3 સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. ધન સંખ્યાઓ એટલે કઈ આવે તો કે 1 2 3. શૂન્ય પૂર્ણાંક એટલે 0. ઋણ પૂર્ણાંક એટલે -1 -2 -3. સંખ્યા રેખા ઉપર આપણે જોતા હોઈએ છીએ, બરાબર, કે સંખ્યા રેખા ઉપર આ બાજુ શું હોય છે? ધન સંખ્યા, વચ્ચે 0, આ બાજુ ઋણ સંખ્યા હોય છે. એ પણ આપણે થોડીક સંખ્યા જ્ઞાન વિશે આપણે જોઈ લઈએ. અહીંયા હોય વચ્ચે 0 1 2 3, અહીંયા -1 -2 -3. આમાંથી પણ મિત્રો પ્રશ્ન બની શકે કે સંખ્યા રેખામાં તમે જમણી બાજુથી ડાબી તરફ આવો તો 3 2 1 કિંમતમાં ઘટાડો થાય.
અને જો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કિંમતમાં શું થાય? વધારો થાય. દાખલા તરીકે 1 કરતા 2 મોટા, 2 કરતા 3 મોટા. માઈનસ સંખ્યામાં ઊંધું યાદ રાખવાનું કે -2 કરતા -1 કેવા છે? મોટા. પોલીસ કોન્સ્ટેબલ ની અંદર એકવાર પ્રશ્ન પૂછાણો હતો કે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? તો એમાં ઋણ સંખ્યાઓ આપી હતી. તો એમાં જે નાની સંખ્યા રહી એ શું કહેવાય? મોટી. ઉદાહરણ તરીકે તમને એમ કીધું કે -5, -5000, -10,000, -10. આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા મિત્રો -5 કહેવાય. સૌથી નાની કઈ કહેવાય? -10,000. બરાબર? તો આવું ખાસ એક તમને સામાન્ય ખબર હોવી જોઈએ. હવે સંખ્યાઓને નાની મોટી દર્શાવવા માટે એક સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આવો નાનો પ્રશ્ન તમને બની શકે કે -5 અને અહીંયા આપેલું હોય -50. તો વચ્ચે શું? તમે પ્રશ્ન અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો હોય, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, આવું બધું તમને આપેલું હોય. તો હવે અહીંયા શું આવશે? આ જે છે એને ગ્રેટર ધેન, આ જે છે એને લેસ ધેન. બરાબર? તો હવે અહીંયા કયો સિમ્બોલ આવશે? તો જે બાજુ મોટી સંખ્યા કઈ છે પહેલા આપણે જોઈ લો. તો મોટામાંથી કોણ કહેવાય? 5. તો મિત્રો અહીંયા આવો સિમ્બોલ આવશે ગ્રેટર ધેન નો. બરાબર? અને આ જે છે એ લેસ ધેન નો છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સંખ્યાની આપણે વાત કરીએ. આમાંથી મિત્રો ઘણીવાર સામાન્ય પ્રશ્નો બની જતા હોય છે. જોઈએ આપણે એવા પણ સામાન્ય પ્રશ્નો. ચલો તમને એમ કે 0, 1, 2, 3. ચલો આ સંખ્યાનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા તમે બનાવો. તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી પહેલા કયો અંક લેવો પડે? મોટો અંક લેવો પડે. મોટો અંક શું છે? 3, પછી નાનો 2, 1 અને 0. તો સૌથી મોટી સંખ્યા બની. જો ખાસ સમજજો, બહુ સમજવા જેવું છે. પછી બીજી એક આપણે સંખ્યા 7, 8, 9. ચલો આમાં તમને કીધું કે સૌથી મોટી સંખ્યા બનાવો. તો સૌથી મોટી સંખ્યા આપણે લઈએ 9, 8, 7. નાની કીધું હોય તો પહેલા કોને લઈએ આપણે? 7 ને. 7, 8, 9. આ મોટી થઈ, આ નાની થઈ. હવે 0 હોય ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. 0 માં તમને કીધું હોય આ સૌથી મોટી આપણે બનાવી. હવે આ જ અંકોનો ઉપયોગ કરી અને 4 આંકડાની નાની સંખ્યા, 4 આંકડાની નાની, તો મિત્રો પહેલા 0 આવશે નહીં. પહેલા નાનો અંક 0 કરતા 1 જે છે એ 1, 0 ને બીજા સ્થાને લેવાનું. ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણને નાની સંખ્યા કઈ હોય ત્યારે. હવે પછી લેવાનું 0, 2 અને 3. તો 1023 એ સૌથી નાની સંખ્યા થશે. ભૂલથી પણ જો તમે આવું લખશો તો મિત્રો આ સંખ્યા જે રહી એ 3 આંકડાની કહેવાય, 4 આંકડાની કહેવાશે નહીં. બરાબર? તો સૌથી નાની થશે 1023. હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે કે 9, 8, 0, 5. સમજો 9, 8, 0, 5 સંખ્યાનો ઉપયોગ કરી અને 5 આંકડાની સંખ્યા બનાવો. કેટલા અંકોની? 5 અંકોની ઉપયોગ કરી 5 અંકોની સંખ્યા બનાવો. હવે એનો ઉપયોગ આપણે કરવાનો છે 5 અંકોની. તો અંકો તો 4 જ આપ્યા છે, 5 આપણે કઈ રીતે બનાવી? તો હજી આગળ સૂચના આપી હશે કે 5 અંકોની સંખ્યા બનાવો. એમાં કોઈ પણ એક અંક રિપીટ કરવાનો. આમાંથી કોઈ પણ એક અંક રિપીટ કરવાનો અને સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરો. તો ફરીવાર મિત્રો પ્રશ્ન બોલું છું કે 9, 8, 0, 5 સંખ્યાનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરો. તો હવે અહીંયા પહેલા આપણે રિપીટ કોને કરીશું? તો જો મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે મોટા અંકને આપણે રિપીટ કરવો જોઈએ. તો મોટો અંક કોણ છે અહીંયા? 9. તો ચલો 9, 9, 8, 5, 0. તો મિત્રો આ બનશે સૌથી મોટી સંખ્યા 5 અંકોની. એક અંકને રિપીટ કરવાનો. હવે મિત્રો નાની સંખ્યા બનાવવાની હોય તો 0 તો આવશે નહીં. તો પહેલા નાનો અંકોને લેવાનો 5. હવે મિત્રો રિપીટ કરવાના 0 ને ડબલ વાર રિપીટ કરવાના. બરાબર? કોઈ પણ એક અંક કીધો છે, ફરજિયાત 9 એવું નથી કીધું, કોઈ પણ એક. હવે પછી આપણે મૂકીશું 8 અને અહીંયા કેટલા આવશે? 9. હવે મિત્રો આપણે એની બાદબાકી કરીશું. બરાબર? ચલો હવે આપણે એની બાદબાકી માઈનસ કરી નાખવાના. ચલો માઈનસ કરશો એટલે અહીંયા આવશે 1, અહીંયા 4 એટલે 14. 14 માંથી તમે 8 બાદ કરશો એટલે 6, અહીંયા 7, અહીંયા 9, અહીંયા 4. તો તમારો જવાબ આવશે 49,761. બરાબર? તો આ રીતે મિત્રો તમે સરળતાથી એનું દાખલાઓની ગણતરી કરી શકશો. ખાસ મિત્રો આ NCERT ના જે પાઠ્યપુસ્તકો છે એમાં ધોરણ 6 માં
આ બધી માહિતી આપેલી છે એટલે ખૂબ જ અગત્યનું છે પરીક્ષાની અંદર ચોક્કસ મિત્રો આવું જ પૂછાશે હવે એ ખાસ આપણે ધ્યાન રાખીશું ચલો હવે આપણે આગળ વાત કરીએ ચોથો દાખલો આપણે જોઈ લઈએ ચલો હવે આપણે સંખ્યા જોઈએ q સંખ્યા જે છે એને મિત્રો દર્શાવવામાં આવશે સમય સંખ્યા તો સમય સંખ્યા જે છે એ સમય સંખ્યા એમાં કોનો સમાવેશ થશે તો સમયની અંદર મિત્રો સમાવેશ થશે પૂર્ણાંક સંખ્યા પ્લસ અપૂર્ણાંક સંખ્યા ચલો પૂર્ણાંક સંખ્યા એટલે કઈ તો કે પૂર્ણાંક સંખ્યા એટલે ઉપર આપણે જોઈએ ધન ઋણ અને શૂન્ય અપૂર્ણાંકમાં કોનો સમાવેશ થાય તો મિત્રો અપૂર્ણાંકની અંદર જોઈએ આપણે ચાર પ્રકારની આવશે શુદ્ધ અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંક જે છે એની અંદર શું હોય કે અંશ જે રહ્યો એ અંશ કેવો હોય નાનો અને છેદ કેવો હોય મોટો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય બીજો આવશે મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક તો અશુદ્ધ અપૂર્ણાંક જે છે એમાં ઉલટું હશે કે અંશ જે રહ્યો એ અંશ કેવો હશે મોટો છેદ કેવો હશે નાનો ત્યારબાદ જોઈએ મિશ્ર સંખ્યા તો મિશ્ર સંખ્યા જે છે એની અંદર કેવું હશે કે બે ભેગી હોય પૂર્ણાંક અને અપૂર્ણાંક દાખલા તરીકે 5 પૂર્ણાંક 2 સપ્તમાંશ અને મિશ્ર સંખ્યા કહેવાય આ પણ ખાસ ધ્યાન રાખજો ક્યારેક પરીક્ષાની અંદર મિત્રો આવો જવાબ આપ્યો હશે તો મિશ્રને અશુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધને મિશ્રમાં ફેરવતા આવડવું જોઈએ સાવ સિમ્પલ છે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 7 પંચું 35 35 36 37 37 ના છેદમાં કેટલા થાય 7 બરાબર એવી જ રીતે તમારે આને મિત્રો અહીંયા ફેરવવું હોય મિશ્ર સંખ્યામાં તો 5 ના શું મૂકી દેવાના નીચે 5 હવે 5 નો ઘડિયો 5 એકા 5 હવે અહીંયા ઉપર એડ કરી નાખવાના 4 બરાબર એટલે 5 એકા 5 5 ને 4 9 આવી રીતે તમે કરી શકશો પછી જોઈએ આપણે દશાંશ અપૂર્ણાંક તો દશાંશ અપૂર્ણાંક છે એટલે પોઈન્ટ વાળી 0.5 0.01 ઓકે આ જે રે એને દશાંશ અપૂર્ણાંક તો મિત્રો અપૂર્ણાંક સંખ્યાની અંદર ચાર સંખ્યાઓ હશે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર સંખ્યા અને દશાંશ અપૂર્ણાંક હવે અહીંયા અપૂર્ણાંકનો એક મિત્રો આપણે પ્રશ્ન તમને પૂછી શકે કે સૌથી નાની સંખ્યા કઈ છે હવે એમાં ત્રણ અપૂર્ણાંક તમને આપ્યા હોય કે 3/4 5/7 અને 6/7 બરાબર આ રીતની તમને સંખ્યાઓ આપી હોય તો આમાંથી કયો અપૂર્ણાંક જે રહ્યો એ સૌથી મોટો છે કે કયો અપૂર્ણાંક સૌથી નાનો છે આ આપણને ખબર હોય એવો પ્રશ્ન આપણને બને તો એના માટે થોડુંક મિત્રો આપણે અપૂર્ણાંક વિશે જોઈ લઈએ ચલો હવે અહીંયા એક મે વસ્તુ છે આ વસ્તુના ધારો કે આપણે ચાર ભાગ કરીએ આ ચાર ભાગ થઈ ગયા અહીંયા તો હવે આટલો ભાગ જે છે એ ભાગને કહેવાય 1/4 ભાગ કહેવાય આટલો ભાગ તમે લો તો એને કહેવાય 2/4 અથવા અડધો ભાગ આટલો ભાગ તમે લો તો એને કહેવાય 3/4 એટલે ટોટલ 4 ભાગ એમાંથી કેટલા લેવામાં આવ્યા છે 3 અને આ ભાગ જે રહ્યો એને 4/4 એટલે સંપૂર્ણ એક હવે આ ભાગ જે રહ્યો એમાં સૌથી વધારે તમને એમ કીધું કે ચલો 1/4 અને 3/4 છેદ સરખા છે તો એમાં મોટો અપૂર્ણાંક કયો કહેવાય 1/4 કે 3/4 ચોક્કસ ખબર મિત્રો 3/4 ઈ શું થશે મોટો કેમ તો કે 4 માંથી 3 ભાગ લેવાના અહીંયા 4 માંથી કેટલા લેવાના છે 1 અહીંયા પણ આપણે મિત્રો જ્યારે છેદ સરખા હોય ત્યારે ડાયરેક્ટ કહી શકીએ કે કયો અપૂર્ણાંક મોટો છે તો છેદ સરખા હોય તો જોઈ લેવાનું અંશમાં જે વધારે હોય એ ભાગ મોટો હોય છેદ સરખા હોવા જોઈએ તો અહીંયા મિત્રો આપણને બે માંથી ખબર પડી જશે કે મોટો અપૂર્ણાંક કયો છે તો કે 6/7 બરાબર હવે આપણે બેની સરખામણી કરવાની થાય કે આ બે માંથી મોટું કોણ છે 3/4 અને 6/7 એમાંથી મોટું કોણ છે તો હવે આપણે એની સરખામણી કરીએ જો સાવ સિમ્પલ છે શું કરવાનું આનો ગુણાકાર આની સાથે ક્રોસમાં 7 તેરી 21 હવે આનો ગુણાકાર આને થાય 6 ચોક 24 તો મોટી સંખ્યા આ બાજુ આવ્યો તો આ પૂર્ણાંક જે રહ્યો એ શું કહેવાય મોટો કહેવાય અને આ અપૂર્ણાંક શું કહેવાય નાનો કહેવાય બરાબર તો જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ અપૂર્ણાંક મોટો બનશે અને જો નાનો તમારે અપૂર્ણાંક લેવો હોય તો હવે તમારે શું કરવું પડે મોટાનું આ રીતે આપણે કરી નાખ્યું તો નાનામાં હવે એ વિચારવાનું કે આ બંનેમાંથી પહેલા નાનું કોણ છે એ જોઈ લો તો આ બેમાંથી નાનું કોણ છે આ છે નાનું બરાબર ચલો હવે નાનું છે હવે આ બેની સરખામણી કરવાનું તો એ બેની સરખામણી કરી જો ચલો 7 તેરી 21 5 ચોક કેટલા થશે 20 તો મિત્રો આ નાનો અપૂર્ણાંક થશે બરાબર આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું નાનો અને મોટો અપૂર્ણાંક તમે કરી શકશો એની સિવાય તમે મિત્રો આવું પણ કરી શકો પોઈન્ટ દ્વારા ભાગાકાર પણ કરી શકો કે 3 છે તો અહીંયા તમે
4 અને અંદર 3 આ રીતે ભાગાકાર કરી અને પોઈન્ટમાં પણ લાવી શકશો. ચલો હવે આપણે છેલ્લી સંખ્યા જોઈ લઈએ, વાસ્તવિક સંખ્યા, જેને રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા જે છે એ વાસ્તવિક સંખ્યાની અંદર શેનો સમાવેશ થાય છે? તો અહીંયા આપણે ઉપર જોઈએ સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને વાસ્તવિક સંખ્યા બને છે. તો સમય સંખ્યામાં ઉપરની બધી સંખ્યા આવશે. હવે અસમયમાં કોનો સમાવેશ આવે? તો મિત્રો અસમયની અંદર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી, બરાબર? જેને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, એને અસમય સંખ્યા કહેવાય. હવે વર્ગમૂળમાં 2 ઘણીવાર મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે. વર્ગમૂળમાં 2 સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય. અસમય કહેવાતા હોવાથી એને વાસ્તવિક પણ કહેવાય, પણ વર્ગમૂળમાં 2 ને સમય કહેવાય નહીં. પૂર્ણાંક કે પ્રાકૃતિક આ કોઈ જ સંખ્યા કહેવાય નહીં. એને અસમય કહેવાય અને વાસ્તવિક સંખ્યા કહેવાય. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવી, બરાબર? ચલો હવે મિત્રો આપણે સંખ્યા જ્ઞાન વિશે જોયું. ત્યારબાદ થોડીક હવે માહિતી જે રહી આપણે સાદુરૂપ જે છે એ સાદુરૂપના દાખલામાં સામાન્ય પૂછાતા હોય છે એ આપણે જોઈ લઈએ. ભાગુસભાનો નિયમનો ઉપયોગ કરી અને પ્રશ્નો આવતા હોય તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાગુસભાનો નિયમ જે છે એ રીતના દાખલા. ઉદાહરણ તમને હું એક આપું છું કે 20 ભાગ્યા 5 ગુણ્યા 3 માઈનસ 4 વત્તા 3. ચલો આવા દાખલાનું જ્યારે તમારે સાદુરૂપ અને ખાસ કરીને પરીક્ષાઓની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. જો મિત્રો આવા પ્રશ્નો જે રહ્યા એની અંદર તમારે સામાન્ય સ્વરૂપ ભાગુસભાનો નિયમનો ઉપયોગ કરવાનો. સૌપ્રથમ ભાગાકાર 20 ભાગ્યા કેટલા કરવાના? 5. 20 ભાગ્યા 5 કરશો એટલે આનો જવાબ તમને 20 ભાગ્યા 5 એટલે 4. હવે બાકી નિશાનીમાં મૂકી દો +3. ચલો હવે શું કરવાનું? આપણે ગુણાકાર. તો ગુણાકાર કોનો થશે? 4 અને 3 નો. 4 તેરી કેટલા થશે? 12 -4 + 3. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખો, ભાગુસભા સ એટલે સરવાળો, પણ સરવાળો કોનો થાય? સમાન જે પદો હોય, જે સમાન નિશાની હોય એનો સરવાળો થાય. તો મિત્રો અહીંયા સરવાળો કરવાનો 12 અને 3 નો, ભૂલ કરતા નહીં. 12 અને 3 નો જ સરવાળો કરવાનો. કેમ? તો કે 12 જે એ કેવા છે? પ્લસ, 3 રે કેવા છે? પ્લસ. તો 12 ને 3 કેટલા થાય? 15 -4 એટલે જવાબ કેટલો આવશે? 11. આપણે ભૂલ કરશું નહીં. આ પદનો મિત્રો સરવાળો ન થાય. કેમ? 4 માઈનસ છે અને 3 કેવા છે? પ્લસ. ઓકે, તો આ રીતે તમને ભાગુસભાનો નિયમનો ઉપયોગ કરી અને સાદુરૂપનો દાખલો પૂછી શકે, બરાબર? તમે મિત્રો તમારી રીતે પણ દાખલો ગણવાનો પ્રયાસ કરજો, બરાબર? એક આપણે બીજું ઉદાહરણ જોઈએ છીએ હજી. ત્રણ ગુણ્યા 4 માઈનસ 8 ભાગ્યા 4 વત્તા 10. ઓકે મિત્રો, આવો દાખલો જે રહ્યો હજી એક આપણે અહીંયા મિત્રો ભાગાકાર આપણે કરીએ 2. ક્યારેક ભાગાકારની નિશાની 2 1 કરતા પણ વધારે હોય, 2 હોય 3 હોય, બરાબર? તો કઈ રીતે આપણે ગણવું? તમે પણ તમારી રીતે જાતે પ્રયાસ ગણવાનો પ્રયત્ન કરશો. ચલો પહેલા સૌપ્રથમ આપણે ભાગુસભાનો નિયમ વાપરીશું. તો ભાગુસભાનો નિયમ આપણે વાપરીશું તો જોવાની ભાગાકારની નિશાની ક્યાં છે? અહીંયા, અહીંયા, બરાબર? તો પહેલા આપણે એનો ભાગાકાર કરી નાખીએ, બાકીના પદો એમને મૂકી દઈએ. 3 ના 3 ગુણ્યા 4, નિશાની પણ એમ મૂકવાની, કોઈ જ ફેર નહીં કરવાનો. ચલો 8 ભાગ્યા 4 એટલે કેટલા મળશે આપણને? 2 પ્લસ ના પ્લસ. ચલો અહીંયા આનો ભાગાકાર કરો એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાશે? 5 કહેવાશે. ચલો હવે આનો ગુણાકાર, ગુણાકારની નિશાની 4 તેરી કેટલા થશે? 12 માઈનસ ના, હવે જો અહીંયા ધ્યાન રાખવાનું, માઈનસ ના 2 પ્લસ ના 5 પ્લસ 5, બરાબર? ચલો ગુણાકારની નિશાની વેચી. હવે મિત્રો સરવાળો, તો સરવાળો સમાન પદનો થાય. તમે દાખલો બે રીતે ગણી શકશો, બરાબર? પણ ખાસ યાદ રાખવાનું, જે નવા જે આ પહેલીવાર ભણી રહ્યા છે એને મિત્રો આ જ રીતે કરવાનું કે સરવાળો સમાન નિશાનીનો. તો 5 અને 12 બંને સરખા છે, બંનેનો સરવાળો કેટલો થાય? 17. 12 ને 5 17 -2, જવાબ કેટલો આવશે? 15. અને જે મિત્રો આવા દાખલાઓ ગણ્યા છે એને ડાયરેક્ટ ખબર પડે કે 12 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે? 10. 10 + 5
તો પણ જવાબ આપણો કેટલો આવે 15 બરાબર જો અહીંયા એ રીતે ભૂલ નહીં કરવાની કે આ બેનો સરવાળો કોઈ કાળે ન થાય આ પ્લસ છે અને બે કેવા છે માઈનસ એનો